જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાના મારા જય સ્વામિનારાયણ. હાલો, આજે છે રવિવાર, તો આપણે અત્યારથી ફેરીમાં ચડી જઈએ એટલે આજે આપણે આખો દી ફેરી થઈ જાય. આજે નિશાળે રજા છે એટલે હવે આપણે જઈએ છીએ ફેરીમાં. મિત્રો, આજે રવિવાર છે એટલે અને ચૈત્રી નવરાત્રિનું આજે પહેલું નોરતું છે. માં શક્તિ આરાધનાનું પર્વ છે આજે આ નવરાત્રિ. અને આજે આપણે આસો મહિનાના જે નોરતા આવે છે એનો જે મહિમા છે એવો જ મહિમા આપણે આ ચૈત્રી નવરાત્રિનો છે. અને આ 9 દિવસ માતાજી પાસે, મા ચામુંડા પાસે આપણે એવી આરાધના કરી કે એમાં અમારા ભારત દેશ ઉપર કોઈ પણ જાતની આફત ન આવે એનું મારી તો રક્ષણ કરી દે. એ માટે આપણે બધા મળીને એકસાથે આ ચૈત્રી નવરાત્રિની અંદર મા શક્તિનો જે આરાધનાનો જે પર્વ છે એવું માતાજી પાસે આપણે બધા માગી. આપણે સૌને સારા આશીર્વાદ આપે અને સારું સદકર્મ કરવાનું આપણને બધાને શક્તિ આપે અને સાચું કરવાનું આપણને માતાજી બધાને માર્ગદર્શન આપે અને સારા આશીર્વાદ આપે એવી જ રીતે આપણે 9 દિવસ માં શક્તિ પર આરાધના. ચાલો મિત્રો, જहाँ વેકેશન પડ્યું નથી પણ પહેલાં વેકેશન પહેલાંની તૈયારી કરે છે. બધા ગેમ રમવા છે, ફ્રી ફાયર ચાલુ છે. અને આ ભાઈ બહુ કામઠું છે, આમ તો નકરા લેસા બનાવે છે. લેસા એને જવું છે બદ્રીનાથ, કેદારનાથ, એટલે એ પૈસા ભેગા કરે છે. પછી ત્યાં જઈને પછી ઓલા ગધા ઉપર બેસીને એને હાલવાનું છે. બરાબર, એટલે કે ઘોડો હોય, ઘોડા હોય તો વાંધો નહીં. બપોરનો સમય છે, લાઇટ વહી ગઈ છે, ગરમી થાય છે ને આપણે ભરવાનું છે વાન. સોડાવું, પાણી બધું ભરી લઈ પાછા આપણે નીકળી ફેરીમાં. જેમ સવારે ગયા હતા એમ પાછા બપોર પછી નીકળી રહી. થોડું ઘણું વાન ભરવાનું ભરી લઈ. લાઇટ તો હજી કાંઈ આવી નથી. ચાલો મિત્રો, બપોર પછી ફેરીમાં આપણે નીકળી ગયા છીએ ને પહેલું ગામ આવી ગયું છે. હવે આપણે ફેરી ચાલુ કરી દઈએ. પહેલું ગામ છે આપણું પીઠળિયા, ત્યાર પછી તોરી, રામપર, નાજાપુર, બાલાપુર નજીકના ગામડા છે એટલે આપણે 4-5 ગામડા લઈ શકીશું. તડકાને હિસાબેથી અત્યારે રોડ ઉપર કોઈ ટ્રાફિક નથી. ધીમે ધીમે આંચા જઈએ આપણે, કોઈ ગાડી કે એવું કાંઈ મળતું નથી એટલે ટ્રાફિક કાંઈ છે નહીં. જો મિત્રો, એ વાડીમાં રસ્તો શીખશે ત્યાં કણે સરસ મજાનો રાફડો બનાવ્યો છે. દાદા એમ જુઓ, એ સરખી નજરથી જોવો આમ તમે રાફડાની એક સાઈડમાં ગણપતિની મૂર્તિ દેખાય એવું લાગે છે. આ બાજુ ભોળાનાથને પાર્વતીજી બેઠા એમ, એટલે એમ જોઉં તો તૈણીની પ્રતિમા લાગે ને એવો રાફડો. આ બધા ગામના લોકો, વાડીવાળા એમ કહે છે કે આવું દેખાય અમને. અને આ સાઈડથી પણ જોઈ શકો છો. તો આ બાજુ પણ તમને બતાવું. રોડ ઉપરનું છે જગ્યા, વાડીવાળો રોડ છે.